હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે જો આપણે એક નવી રીતે વિડીયો લઈને આવ્યા, કેમ કે આપણે આજે બનાવવાનું છે કેસુડાનું સાબુ. તો કેવડા લાવેલા હતા, કાલે તે લાવ્યા હતા. કાલે મારા કાકાની છોકરીને આવ્યા ને, તો ન્યાય એને વાડીએ છે તો મેં મંગાવી લીધા હતા. તો સાંજે તે આવી ગયા હતા ઘરે, સાંજે પછી કંઈ કામ ન કર્યું. પછી હવે આપણે અત્યારે બનાવવાનો છે. તો હાલો બતાવો જો કેટલા લાવ્યા છે અને બધું બતાવી દો તમને. જો આટલા લાવેલા હતા તો જો મસ્ત હતા, પણ આજે બે કેમ કે ત્યાં થોડાક બહાર નાખી દીધા હતા સુકવવા, કેમ કે નહીંતર પાસે છે ને અંદર પાણી થઈ જાય. તો પછી મેં કીધું આમ ખુલ્લા કરી નાખીએ એટલે વાંધો ન આવે, એને તો સુકાઈ જાય હાવ તોય બને એટલે વાંધો નહીં. તો હાલો આપણે આમાંથી છે ને આના ખાલી પાંદડી તોડવાની છે. જો આ ભાગ છે એ કાઢી નાખવાનું ને આવી પાંદડી લેવાની છે. એટલે જો આપણે કેસોડાને ગરમ કરવા મૂકી દીધા છે પાણી નાખી, અને હવે આપણે ગરમ કરવાનું છે. અને જ્યાં સુધી કેસુડાનો કલર બધો પાણીમાં ન ભળી જાય ત્યાં સુધી આમનું ગરમ થવા દેવાનું. અને આપણે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે સાબુનો બેઝ મંગાવેલો હતો, મેં ઓનલાઈન જ કરાવેલો હતો. તો કિલો મંગાવ્યો હતો, અને પહેલાં મેં એકવાર લીમડાનો બનાવ્યો હતો સાબુ ત્યારે. તો આનો એટલો વપરાણ હતો. આ 500નો છે અને 250 જેટલો હજી પડ્યો છે. તો આપણે 250 અને થોડોક આમાંથી લઈ લઈશું લાગે તો આમાંથી આપણે બનાવવાનું છે. અને જો આ સાબુ બનાવવા માટેના તો આજે તે હજી આવ્યું છે, ઓનલાઈન કરાવેલું હતું તે હજી હમણાં જો કલાક પહેલાં જ આવ્યું છે. તો ટાઈમે વળે બધું આવી ગયું તો વાંધો નહીં. તો જો આમાં 3 છે, પણ આપણે તો જેટલા સાબુ થાય એ પ્રમાણે નાખશું. એટલે જો આપણું પાણી તો બળી રહેવા આવી ગયું છે, હવે થોડુંક સેમતું. તો હવે આપણે છે ને બીજી પ્રોસેસ શરૂ કરી દઈએ. હવે જો આપણે કઢાઈ ચડાવી દીધી છે અને એમાં નાખ્યું છે પાણી. હજી પાણી નથી ગરમ છે, હજી મૂક્યું જ છે એટલે. અને પાણીની અંદર જો આવી રીતે ડબલ બોઇલ કહેવાય આને, તો ડબલ બોઇલ પદ્ધતિથી આપણે ગરમ કરવાનું છે. અને આ બધી જે આ બેઝ છે ને એ બધો ઓગાળી નાખવાનો છે. તો હજી તો પાણી મૂક્યું જ છે, પણ આ તો બતાવવા માટે મેં અંદર મૂકી હતી. તો હવે પહેલાં પાણી ગરમ થઈ જાય એટલે પછી આપણે આને ગામમાં મૂકી અને પછી બધો આને ઓગાળી નાખીએ. પાણી જો જેમ જેમ ગરમ થશે એમ આપણે બેઝ છે એ ઓગળતો જશે. તો એની રીતે એને ઓગળવા દેવાનું, એકદમ હલાવતું જવાનું છે. એટલે જો મસ્ત રીતે લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી જો એકદમ મસ્ત હવે તો થઈ રહ્યો છે. હવે જો એકદમ લિક્વિડ થઈ ગયું છે, તો હવે આપણે નીચે ઉતારી લઈશું. અને પાણી જેમ ગરમ હોય એમ પછી જલ્દી થઈ જાય. તો જો થઈ ગયું જ છે, તો આપણે નીચે ઉતારવાનું છે. અને જે કેસુડાને આપણે પાંદડાને ગરમ કર્યા હતા એ રસામાં નાખવાનો છે. તો હવે આપણે બંધ કરી અને હવે નાખી દઈએ. તો ડાયરેક્ટ નથી નાખવાનો, ચાણી લઈ અને ગાળીને નાખવાનું છે, જેથી કરીને કેસુડાના પાંદડી અમુક હોય તો અંદર ન જાય. તો આપણે ઘણા તો એવી રીતે બનાવે કે કેસુડાના પાંદડી નાખે અંદર, પણ આપણે નથી નાખવાની. અને જો આ ફીણા થયા છે તો એ સાબુના જ હોય, એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે કાઢવા હોય તો કાઢીએ કંઈ. તો મેં કાઢ્યા હતા, પણ છેલ્લે
પહેલાં મોડમાં નાખી દીધું, સાબુના મોડ લાવેલા હતા તો એમાં તે પહેલાં આપણે નાખી દીધું. પછી મેં કીધું આપણે એને કાઢી નાખીશું. તો મારે જો અહીંયા 3 સાબુ થઈ ગયા હતા આટલામાં. અને જો તમારે આગળ આવી રીતનું મોડ ન હોય તો નાની વાટકીમાંથી તમે સહેજ અમથું તેલ લગાડી અને નાખી શકો. અને આવો મોડ હોય તો આપણે કંઈ તેલ લગાડવાની કંઈ જરૂર નથી પડતી. તો મેં પછી ઓનલાઈન કરાવી લીધું હતું, કેમ કે હું છે ને આમે તે સાબુ બનાવતી જોઉં છું ઘણીવાર. આની પહેલાં મેં લીમડાનો સાબુ બનાવ્યો હતો, પછી કંઈક કોફી અને હળદરનો બનાવ્યો હતો મારા ફેસ વોશ માટે સ્પેશિયલ. મારા મોઢા ઉપર ખીલનો બીક હતા ને તો ત્યારે મેં બનાવ્યો હતો. અને આજે જો આપણે કેસુડાનો બનાવ્યો છે તો હું આવી રીતે બનાવતી જોઉં છું, એટલે મારે જરૂર પડે એટલા માટે જો પછી મેં આવું મોડ જ મંગાવી લીધેલો હતો. એની પહેલાં મેં બનાવ્યો ત્યારે મેં વાટકીમાં જ બનાવ્યો હતો, પણ ત્યારે કાંઈ વિડીયો નહોતી બનાવતી. તો જો હવે આપણે એકદમ ફીણા બધા કાઢી અને જો સરસ રીતે થઈ ગયું છે. તો હવે છે ને આપણે આને ઠરવા મૂકી દઈશું. અને ઠરવામાં જો અડધેથી પોણી કલાકમાં એકદમ મસ્ત ઠરીને થઈ ગયું હતું. તો આપણો સાબુ એકદમ મસ્ત તૈયાર થઈ જાય. અને જો પોણી કલાક પછી જોઈએ છે તો જો આ સાબુ એકદમ ઠરી અને કડક એવો સરસ થઈ ગયો છે. તો હવે જાને આપણે આમ રીતે ઉઠલાવી અને કાઢી લેવાનો છે. અને જો કેવો મસ્ત થયો છે. જઈને કેમ જાય બધા કાઢી નાખીએ. તમે સાબુનો કલર જુઓ કેવો મસ્ત છે. આમ જોઈને જ આપણને તો એમ થઈ જાય કે આ સાબુથી જ નાવું. એકદમ પિંક કલર મસ્ત આવ્યો છે. થઈ ગયા છે જો જોઈએ હવે એના થાય કે નહીં. સાબુનો કલર એકદમ જોરદાર આવ્યો છે. અને મેં તો જો હાથે તે ધોવાની આપણે જોઈ લીધું છે, કેમ કે આવો સરસ મજાનો સાબુ બને એટલે આપણને એક્સાઇટમેન્ટ વધારે રહે પહેલાં તો ટ્રાય કરવી જોઈએ. તો જો મસ્ત રીતે એકદમ હાથે કહીશો તો આમાં ફીણા ઓછા થાય, પણ કહેવાય ને કે એકદમ મસ્ત હાથ થઈ છે આમ સોફ્ટ એવો. એટલે સાબુ આમેથી કેસુડા તો આપણા શરીર માટે સારા. તો જો આવી રીતે હાથ ધોયા અને હવે તો અવની બેનને રોજ નવરાવશું. તો જો તમને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો. અને આપણે હવે કંઈક બીજા વિડીયો સાથે આવજો.